માર્કેટમાંથી આપણે આ વસ્તુ આજે મંગાવી હતી આવી ગઈ છે, પણ આજે આ બેગ દેખાડવાનો મારો આમ ઇન્ટેન્શન એટલે છે કે આ બેગ જો તમે આજે આ મસ્ત આમાં મેસેજ જે લખેલો છે ને કે ન્યૂ યર રિયલમી, એટલે એ જે મેસેજ છે અને આ બધા તમે મેસેજ વાંચી શકો છો કે આપણે 2025માં આપણે કેવું વર્ષ ગયું એ મસ્ત અહીંયા નોટ કરી શકો છો. પછી આપણે નવા વિચાર, આપણે શું લેટ ગો કરવું છે, આપણા મગજમાંથી જવા દેવું છે અને શું આપણે અચીવ કરવું છે. એ જો કે અહીંયા બધા મેસેજ આવી રીતે લખેલા છે કે આપણે શું હવે આપણે કયા રસ્તા ઉપર 2026માં કઈ રીતે ચાલવું છે. આવા મિનિંગફુલ થોટ આરે આ કેટલું મસ્ત બેગ આપેલું છે કે આપણને આ બેગ આજે મને આ બેગ રિયલીમાં બહુ જ ગમ્યું, કેમ કે આની અંદર મસ્ત મેસેજ લખેલા છે જે આપણે અહીંયા જો મસ્ત નોટ કરી શકીએ ને એવું બધી વસ્તુ પણ, અને આ ડોટ પણ ખાલી આપેલા છે કે આમાં આપણે લખી શકીએ અને આપણે જો રૂમમાં ને રાખવું હોય તો આપણે રૂમમાં લગાડી શકીએ. આપણા ગમે ત્યાં આપણે જ્યાં ડ્રોઈંગ રૂમ અથવા ગમે ત્યાં લિવિંગ રૂમ, આપણને જ્યાં આપણા ગોલ સેટ કરવા અથવા આપણને એમ થતું હોય ને કે આપણે આ કામ તો કરવું જ છે, તો બસ બધું આપણે અહીંયા લખીને આપણે પ્લાન કરીને આપણી સામે રાખી શકીએ છીએ કે આપણને રોજ યાદ આવે કે આપણે હજી આટલી બધી વસ્તુ અચીવ કરવાની છે, નવું કંઈક ઘણું બધું આપણે 2026માં કરવાનું છે. અને 2025 જો આપણું કેવું ગયું ને તો મારું એકદમ મસ્ત ગયું છે. એટલે અહીંયા વિનર જેવી ટ્રોફી પણ આ મેસેજમાં જો તમને બતાવે છે કે એ તમે લખી શકો છો કે 2025 આપણું કેવું મસ્ત એકદમ ફૂલ એન્જોયવાળું ગયું ને આપણે હવે શું અચીવ કરવાનું છે આપણે લખી શકીએ છીએ. અને આ જો લખ્યું છે ઇંગ્લિશમાં, જો કે એ તમને હું વાંચીને બતાવું. સ્કિલ્સ, હોબીઝ, આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ફોર ફન, એટલે કે હું ફન એટલે કે હું મસ્તી કરીશ, બીજી નવી વસ્તુ બધી એક્સપ્લોર કરીશ અને શીખીશ. તો બસ આપણે અહીં લખી શકશું આપણે શું કર્યું, શું કરવાનું છે. અને આ જો આ એક મસ્ત છે જે મને ગમ્યું. આપણે ડે, વીક અને મંથનો આપણે પ્લાન પણ અહીંયા સેટ કરી શકીએ છીએ અને આપણો ગોલ સેટ કરીને અહીંયા લખી શકીએ છીએ કે આપણે આ અચીવ કરવાનું છે જે આપણે રોજ જોઈએ તો આપણને રોજ જે મજા આવે. એટલે એનું આજે આ બેગ છે ને, આજે આ બ્લિંકિટનું બેગ એકદમ મને મિનિંગફુલ લાગ્યું અને એકદમ મસ્ત લાગ્યું. એટલે મને થયું કે મારા વ્યુઅર સાથે શેર કરું કે જો આ બેગ આજે સાચું રિયલીમાં કેટલું મસ્ત છે એમ. અને આની ઉપર તો બ્લિંકિટવાળા મસ્ત મેસેજ આપે જ છે. જ્યારે હું વસ્તુ લઉં છું ત્યારે એની ઉપર કંઈક સ્ટોરી હોય અથવા કંઈ પણ એવી મોટિવેશનલ સ્ટોરી હોય ને જે જરૂરથી મને વાંચવી ગમે છે. અને બ્લિંકિટની બધી બેગની હું આ સ્ટોરીને હું વાંચું છું, પણ આજે તો આ બેગ તો એકદમ મસ્ત છે. જો તમને કેવું લાગ્યું જરૂરથી કહેજો. અને હારે કહેવાનું કે આની અંદર જે મેં મંગાવેલો છે ને આશીર્વાદ, હું આશીર્વાદ આટા જ મંગાવું છું, મલ્ટીગ્રેન આટા. તમે લોકો પણ આ મંગાવજો આશીર્વાદ આટા. અને આ મલ્ટીગ્રેન આટા જ મંગાવજો કેમ કે આમાં બધી જાતના વિટામિન ને એવું બધું હોય છે. અને તમારા બાળક માટે તો એકદમ પૌષ્ટિક આહાર છે કેમ કે આમાં બધી દાળ ને સોયાબીન ને બધું આવી જાય છે. એટલે તમે જરૂરથી આ રોટલી મંગાવજો, આ લોટ મંગાવજો. પહેલાં રોટલી તો નહીં મંગાવતા, રોટલી તો આપણે બનાવવી પડશે, રોટલી તો તૈયાર નથી મળતી. તો બસ આ લોટ મંગાવજો અને આની જ રોટલી